સજાન સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, કાકાજી પપ્પાજી સાહેબજીની જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થનારની જય જય જય. સ્વામીએ કીર્તન ગાયું. સ્વામી સ્વરૂપ સ્વામીજીને ખૂબ ગમતું કીર્તન હતું. એટલે અમે રોજ સવાર પૂજામાં કીર્તન ગાઈએ. કદાચ એકાદ દિવસ બ્રેક થયો હશે નહીં સ્વામી? આખા વિચરણમાં રોજ સવારે પૂજામાં કીર્તન જ ગાવાનું, એની જ પ્રાર્થના કરવાની મારે બી મારા માટે કે મહારાજ આવું જીવાડજો, બસ આવો સંબંધ કરાવજો. આખું કીર્તન સ્વામીજીએ પોતે શબ્દો આપેલા છે. દાસ સ્વામી એને ગૂંથ્યું. શરૂઆતમાં સ્વામીજી આ કીર્તન ખૂબ ગવડાવતા. હે શ્રીજી તે પધારી કેવળ કૃપા કરી. આપણા કોઈ સાધનથી આ પુરુષો ધરતી પર ના આવે તો દર્શન જ ક્યાંથી થાય? આપણે તો ધરતી પર આવ્યા, દર્શન થયા, એથી વિશેષ આપણો હાથ પકડ્યો. કેટલી મોટી વાત બની, તમને ખબર નથી. ખરેખર કહું છું, એણે દીકરા બનાવ્યા આપણને. આપણી સંપૂર્ણ જવાબદારી જ્યાં સુધી અક્ષરબ્રહ્મના દેહને ન પામીએ ત્યાં સુધીની જવાબદારી એણે લઈ લીધી. કેટલી મોટી વાત બની. તો રોટલાની જવાબદારી ના લે? કલાક વધારે મળે જ આપણને, ચિંતા ના કરી. હા, મળે જ, એ આપશે આપણને. અને એ કીર્તનમાં છેલ્લી પંક્તિ જે હતી ને, હમણાં ફરી ગવડાવી, સેવા એવી કરાવ કે વાલું કાંઈ ના. તો આપણે મને એક પાઉન્ડ આપીએ એટલે સેવા થઈ ગઈ, એની વાત નથી કરતો. એ સ્થૂલ સેવા છે. એ કેવી સેવા છે? એ નથી કરવાની, એ કરવાની છે. તો જ તમારો આત્મા બળિયો થાય, તો જ તમારા સત્સંગમાં ચિકાસ આવે, તો જ તમને સ્વામીજી વિશેની પ્રીતિ વધે. પ્રીતિ એમને એમ ના વધે. ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા, પણ જ્યાં લોભની વૃત્તિ નથી છોડી ત્યાં સ્વામી અડ્યા જ નહીં એમને. ફરી લાવશે. નામ ના દેવાય, તમને અવાક થઈ જાઓ. નામ દઉં તો તમે કલ્પના ના કરી શકો, વિચારી ના શકો. અને કથા કરે તો તમને 2-4 કલાક સુધી ઊભા ના થવા દે. એટલી બધી ભગવાનને, મહારાજને, સ્વામીજીની વાતો કરે. પણ આ વસ્તુ ના થઈ શકી. બાકી તો મોટા પુરુષના સંકલ્પે થાય, ના થાય. મેં આવું નીચે હું જોયું, આ બધું બહુ સારું છે. આ બધું આવું તો જોયું જ નહોતું. એક મોદીઓ હતું, શેતરંજી. મોદી ને શેતરંજી હતી. ખંખેર એટલે કિલો દૂર નીકળે. કેટલી? હા, ગામમાંથી 66માં આવ્યા તારે. ગુજરાતી સમજ પડે ને? હે ને? એક બહુ સાચું કહું છું, એના પર જ કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી, પ્રેમ સ્વરૂપ, દાસ સાહેબ બધા એના પર જ હોઈ જતા હતા. પછી વળી એક વખત સાવલીથી એક ભરવાડ સ્વામીજીના દર્શન કરવા આવ્યા. તો ભરવાડ ઘેટા રાખે ને, પછી એનું પેલું ઊન કાપે ને, જાતે જ કાપે આપણા દેશમાં. પછી એને થાપે એ લોકો, એને ધોઈ નાખે, પછી સૂકવે, પછી એને આવા 2-4 રંગથી રંગે. ખબર તમે જોયું છે? ગામડામાં મળે, ભરવાડ લઈને ફરે. એટલે કે બાપુ તમને દેવા આવ્યો છું કે. એટલે હોય લગભગ 4 ફૂટ બાય 6 ફૂટનું. 6 ફૂટ બી ના હોય, 3.5 બાય 5નું કેવું જ કંઈક હોય. મને શરદી બહુ રહેતી તે વખતે. એટલી બધી શરદી રહે કે નાકમાં ડ્રોપ નાખું ને 2.5 દિવસ બોટલ ચાલે ખાલી. અને એ ડ્રોપ બધા સ્ટીરોઇડ નાખ્યા, સામાન્ય નહીં. અત્યારે તો બધા ડૉક્ટર કે આ ડ્રોપ આપો, 3જા દિવસ નહીં નાખવાના, બંધ કરી દેવા.
પણ જો મહારાજનું જ મૂકેલું હતું તો આજે મારા નાકને કોઈ નુકસાન નથી થયું. પેલા બધા વર્ષો સુધી કેટલા નાખે છે તમે વિચાર કરો. એક દિવસ 27 ડિસેમ્બર હતી ને તો સંતોએ બોટલનો હાર બનાવ્યો. આવડી આવડી બોટલ આવડી એનો હાર વાર તમે વિચાર કરો. પણ એવી પરિસ્થિતિ હતી છતાંય આજે કેવું કર્યું આપણે. તમે તમારા પાઉન્ડ અમેરિકાના ડોલરથી તો ભૂલી જવાની વાત છે. બહુ સાચું કહું છું. પણ આપણે કરવાનું સાથી. બાકી સ્વામીજી તો એવું બોલ્યા કે લક્ષ્મીજીની ગતિ સ્વર્ગ સુધીની જ છે. તમારી આપેલી લક્ષ્મીની ગતિ ક્યાં સુધી છે? એથી આગળ જતી જ નથી. પણ પ્રભુ રાખેલા પુરુષ લે ને એટલે તમારી લક્ષ્મી અક્ષરધામ સુધી એ પહોંચાડે. એનો ઉપયોગ પોતે કરે ને આપણા માટે, કોના માટે? આપણા હૃદયની વિશે ભક્તિ પ્રગટે. બાકી સ્વામી જેવું કહેતા જ્ઞાન તો ગધેડા નહીં થાય. કોણ છે? ભક્તિ છે ને ભગવાનની દેન છે. શું છે? ભગવાનની દેન છે. ભક્તિના ઉદય થાય હૈયાને વિશે. અને ઉદય કરવા માટે આ કરવાનું આપણે. સેવા એવી કરાવ કે વાલું કાંઈ ન રહે. બસ કશું વાલું રાખવું નથી. સૌથી વધારે વાલું શું હોય આપણને? આપણું દેહ બહુ વાલું હોય, બહુ જ વાલું. પણ એથી બી વાલું હોય આપણું. આપણે કોઈના માટે કોમ્પ્યુટરની ચિપ્સમાં બધું ભરી રાખ્યું અને એથી એ વાલું ના છોડીએ. હા કરીએ પણ ના છોડીએ. બહુ અઘરું. એના માટેનું માનીનતા માની હોય. આપણે માનેલું કોઈક સત્ય હોય, આપણી કોઈક સમજણ હોય. ઘણા મોટા મોટા મુક્તો સમજણો પોતાની હાથે લઈને ગયા. આ ખોટી ખોટી સમજણો છોડી ના શક્યા સ્વામીજીના વચને. સ્વામીજી કહે એક વખત કે તમારા લોકોએ મારી સમજણ એ સમજણ રાખવાની. કહ્યું હતું? કહ્યું હતું? ના ના કહ્યું હતું એવું. સ્વામીજીની સમજણ આપણી સમજણ હોવી જેવું કહ્યું હતું. એની માનીતા એનું સત્ય આપણું સત્ય. નહીં તો અમરીશ હોય, સાધક હોય, સહિષ્ણુ હોય કે સાધુ હોય, પાછા આવવાનું 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 નક્કી જ. આપણે તો પાછો આવવું જ નહીં. એવી લડાઈ લેવી, ભલે લડવું પડે. કોની સાથે લડવાનું? મન બુદ્ધિ સાથે. પાછું આવવું જ નથી. કોઈ પણ ભોગે નથી આવવું એમ. આ ઢહેડા કાઢવા આવવાના. ઓહો, ભગવાનની મૂર્તિનું સુખ ના લઈએ, મહારાજની ગોદમાં રાખ્યા. કેવો આનંદ. આપણે તો એ સુખ લેવું છે. એટલે કશું વાલું રાખવું નથી. સેવા એવી કરાવ કે વાલું કાંઈ ન રહે. વાલાની સેવામાં વાલું ખોવાઈ રહે. વાલા કેવળ તું ને તવ મુક્તો બને. સંબંધ તારો દ્રઢ બને ને સહજ રહે. વાલાની સેવામાં વાલું કોઈક બનાવી જાય ને લઈ જાય ત્યારે આપણે રહીએ ના રહીએ. હે એટલે ખરેખર સંકલ્પ કરવો છે આપણે. છેલ્લી પંક્તિ છે ને, પ્રભુના સુખે પ્રેમ. કેવી રીતે પાછું આપણે ભીડામણ જ નહીં સુખે તો પ્રેમથી કરે એવું કેવું કહીએ છીએ. હસતા રમતા આનંદ કરાવતા કરાવતા. એક જ ગુણ કામ લાગે એમાં.
એક જ. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ કશું કામ ના લાગે, ખાનગી વાત. એક જ ગુણ, એ ગુણ સરળતા. શું? બુદ્ધિ પરની કેવી સરળતા? બુદ્ધિ પરની સરળતા કામ લાગે, બાકી કશું કામ ના લાગે. ગમે તેવી ભક્તિ હોય, કદાચ ગમે તેવી, બહુ સૂક્ષ્મ વાત છે, હું આ નીકળી ગઈ એટલે વાત કરું છું, મને ખબર નહીં. પણ ગમે તેવી ભક્તિ હોય, પણ એ ભક્તિ જો મોટા પુરુષ પાસે સરળ ના થવા દે ને, એ ભક્તિ સ્વભાવ બને. શું બને? હા. પછી મોટા પુરુષ અડે નહીં, કર્યા કરો ભક્તિ. તો એટલે આપણે તો બે હાથ જોડીને આપ કો એમ, આપ કો એમ એ કરીએ, પછી એની મરજી સમજાય. શું સમજાય? પછી મરજી સમજાય, એમને ના સમજાય. પહેલાં તો ફિઝિકલી તમારે સરળતાથી વર્તવું પડે ને પડે જ. પછી એની મરજી સમજાય. પછી એનું આંખ ફરે એમ આપણું દેહ ફરે, આપણું મન ફરે. આમ ધજા નહીં હોતી? પવન આવે તો કેવી લહેરાય છે, આ બાજુ ને આ બાજુ, આ બાજુ ને આ બાજુ, આ બાજુ તો એવું થાય છે નહીં? એની કોઈ દિશા હોય છે? આપણે મોટા પુરુષ પાસે એવી રીતે જીવવાનો છે. સમજ્યા સંજયભાઈ? હા. સ્વામીજી તો કેવા પુરુષ હતા, એણે ક્યારેય કોઈ પાસે નહીં, અમારી પાસે કોઈ અપેક્ષા જ નથી રાખી. જે આપણે જીવવાનું છે. પ્રકાશ ફેંકે, આપણને સમજ પડે ને જીવવા મળીએ એટલે સંબંધ થાય, બાકી સંબંધ ના થાય. તમે એટલી કથા વાર્તા કરો ને, તમે ખાનગી વાત કરો, ગમે એટલું ભજન કરો, પણ એના વચ્ચે સરળ વર્તો એટલે પછી એ જ કરે આપણા માટે. આપણે કશું ના કરવું પડે. ભલે આપણે ગમે તેવા હોઈએ, હઠમાં ઈર્ષાથી ભરેલા હોય, એની ચિંતા એને સહેજે નથી. પણ રંચ માત્ર મનમુખી ન વર્તીએ, કેવળ ગુરુમુખી વર્તીએ. અને ગુરુમુખી તો જ વર્તાય. નહીં, મેં પેલા જનક રાજાને દ્રષ્ટાંત આપેલું નહીં, સભામાં, આપણી સભામાં કહ્યું હતું, ગઈકાલ કહ્યું નહીં? હા, એ કેવું વર્ત્યા છે. રાજા હતો, હો, સામાન્ય વ્યક્તિ તો નહોતું. મને દંડ નહીં કર્યો હોય, કરે જ છે. મૃત્યુદંડ બી કોકને આપ્યો છે ગુનેગાર, છતાં ભગવાને કશું ના જોયું. લો, ગુરુ પાસે ખૂબ સરળ. બાપા પાસે સ્વામીજી એથી વધારે સરળતાથી વર્ત્યા છે. બાપા શાસ્ત્રીબાઈ પાસે એવું વર્ત્યા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે એવું. આપણે એવું વર્તવું છે. 5-15 જણ એવા પાકે આખા લંડનમાંથી બહુ થઈ ગયો. 88 લાખની વસ્તીને સત્સંગ થઈ ગયો. કહેવાય કેટલા? પણ આવું કોઈ ઠરાવ નહીં, એમાંથી આવે એ જ. સહેજે વિચાર નહીં, સારું આ સ્વામીએ તો આવું કહ્યું ને, આપણાથી થાય એવું નહીં ને, શું કરીશું ને. ત્યાં મન બધી ચકડોરે ચડે આપણા. હો, ચડે જ. આરામથી બેસો. હા, મન બુદ્ધિ ચકડોરે ચડે જ. સરળતા જેવો સર્વશ્રેષ્ઠ ગુણ એકેય નથી, હું તેવું માનું. તો જ સુરત ભાવ આવે, બાકી આવે. બોલે છે ને સ્વામી, સ્વધર્મ અને સરળતા હોય
તો જ સુહૃદ ભાવ પ્રગટે, નહીં તો ના પ્રગટે. ભગવાનનો ગુણ છે, ભગવાન સ્વામિનારાયણનો ગુણ છે, ગુરુહરિ સ્વામીજીનો ગુણ છે. ખ્યાલ આવ્યો? બાકી ના પ્રગટે આપણામાં. ગમે એટલી મહેનત કરો, દાખલો કરો, આ ઋષિમુનિઓ રાફડા થઈ ગયા, ના પ્રગટે. અનિવાર્ય છે સરળતા અને સુહૃદ ભાવ. અને પછી તમને સેવા કેવી રીતે કરવી એનો ખ્યાલ આવે. અત્યારે જે સેવા કરીએ હેતે કરીને કરીએ. શાને કરીને કરીએ? અત્યાર સુધી કરેલી સેવા કેવળ હેતે કરીને છે. એથી આગળ નથી જવું. હવે એમને એમ ટાઈમ કાઢો છો, એમને એમ સભા ભરો છો, એમને એમ સ્વામીને હવારા સંભાળો છો, એમને એમ વચને જીવો છો. એ ભાવ તો છે જ, પણ એ ટેકનિક ક્યારે પકડાય કે સરળતા હોય તો જ પકડાય, બાકી ના પકડાય. સરળતા સિવાય રસોઈ સરસ હોય પણ મીઠું ના હોય તો બધી જ જાતના ફરસાણ બનાવ્યા હોય, ભજીયા તેવા હોય ગરમ ગરમ ઉતરતા હોય, પાણી આવે, સારું મીઠું નહીં મજા આવતી, રહેવા દે, નહીં ખાવા. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં સ્વાદ બધે મીઠું એવું બોલ્યા છે. ખાંડ સાકર ગોળ નહીં બોલ્યા, સ્વાદ બધે મીઠું એવું બોલ્યા. સાથી નખાય આટલું જ પાછું. એમ હું તો એવું માનું છું કે આધ્યાત્મિકતામાં સરળતા ના હોય ને તો ભગવાનની ગોદ મળી હોય ને તો બી એક પણ ગુણ ના આવે. સરળતા હોય ને તો જ મોટાના વચનનો વિશ્વાસ આવે. પહેલામાં પહેલી વાત તો એ છે. બાકી તો એમ લાગે કે આ તો કે થતું છે આવું કંઈ આપણાથી. ત્યાં બુદ્ધિ ચાલુ થઈ જાય, ગણતરીઓ ચાલુ થઈ જાય. સરળતા હોય ને, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે વડોદરાના દિવાન મૂરખ, શું બોલ્યા સ્વામી, ખરેખર આ વાત છે. અને પેલું શાકભાજી વેચવા વાળો નાથ ભગત, નાથ ભગત બુદ્ધિશાળી. હવે એ રીંગણ બટાકા વેચતો હતો. અને પેલું તો 2 સ્ટેટ મહારાજાનું વડોદરાની આજુબાજુ રાજ્ય હતું, અમરેલીમાં રાજ્ય હતું, અને નવસારી બાજુ બી રાજ્ય હતું. બધાનો વહીવટ એક જ વ્યક્તિ કરતો હતો. તે ગુણાતીતાનંદ સ્વામી ડાયરીમાં ના આવ્યો, મૂરખ કહી દીધો. કલ્યાણના માર્ગની વાત હતી એટલે. અને એની સરળતા કેવી હતી એટલે સ્વામી બોલાયો. મહારાજના દર્શન કરવા ગઢપુર ગયા. ગઢપુર ગયા, દર્શન કર્યા, થોડા દિવસ રહ્યા હશે, પછી મહારાજની રજા લઈને નીકળ્યા. 2-5 દિવસ થયા હશે. મહારાજ ગયા, પેલા ભગત કઈ ગયા કે મહારાજ નીકળ્યા, બોલાવો મોકલા ગયા. તે ક્યાં પહોંચેલા ખબર છે? કાળા ઘોડા આગળ. વડોદરા જોયું છે? હા, વિશ્વામિત્રી કાળાગઢ એ બ્રિજ ઉપર પહોંચ્યા ને પેલો બોલાવવા વાળો પહોંચ્યો પાછળ કે મહારાજ બોલાવે છે, યાદ કરસ તમને. આપણે શું કરીએ? સાચું બોલો. બૈરી છોકરાને મળી આવીએ. વાડીમાં રહેતો હતો, કેટલું દૂર? 2 કિલોમીટર કે 3 કિલોમીટર. ખરેખર ના આવે આપણને વિચાર કે ચાલો ચલો જઈએ, પણ ઊંઘશે જ્યાં ઘરે જઈએ. ચાલો તમે બી ચા પાણી કરો. આપણે એમ કહીએ ભાઈ મળવું હોય આપણે એટલે એને ચા પાણીનું કહીએ. એ ભગત ત્યાંથી જ પાછા ફર્યા. એ સરળતા, કેવી સરળતા હશે. હજુ મહારાજની ડાયરીમાં તો હોય, પણ ગુણાતીતાનંદ સ્વામી ડાયરીમાં તો અવાય જ નહીં. બહુ અઘરું. હા, બહુ અઘરું. એ ગુણાતીતાનંદ સ્વામી મેન્શન કર્યું કે બુદ્ધિશાળી એ રીંગણ બટાકા આવે, સિઝનલ શાક વેચે. અને કે મોટી દુકાન નથી દાદાજી એવડી.
એટલે એ સરળતા ખરેખર શરૂઆત ત્યાંથી થાય. હાય હા નાય ના, હાય હા ને મોટા પુરુષના વચન ઘણીવાર એવા હોય આપણી બુદ્ધિમાં ના બેસે. ભગતજી મહારાજને કહ્યું જાઓ ગિરનાર લઈ આવી, બેસતું છે બુદ્ધિ. અત્યારે આપણે જઈએ સાંભળેલી વાત છે એટલે, પણ એ વખતે સ્વામીએ કહ્યું ભગતજી જા પ્રાગજી ગિરનાર લઈ આવો. 2-5 જણા મારા જેવા હોય એણે કહ્યું બી કહેલા સ્વામી તો કે યાર, સ્વામી તો ગિરનાર આવતો હશે, વિચાર તો કર, ડફોર છું, ના જવાય કે. આ વાત સાંભળી લીધી. હા કેવું સારું થયું કે ભગતજી મહારાજ કે હું તો ગિરનાર જઈને માથું ઓડાડીને કહીશ કે મારા ગુરુ સ્વામી તને બોલાવે છે. એ આવે તે સન્મુખ, ના આવે તે વિમુખ, હું તો સ્વામીની સન્મુખ થઈશ. એ કેવી બુદ્ધિ પરની સરળતા છે. સ્વામીજીને યોગી બાપાએ ગોંડલમાં બાજરી વાળવાની હતી, કાપવાની હતી, પછી લણવાની હોય ને, એટલે વરસાદ પડવાનો છે. મોટા પુરુષ તો દેખતા પુરુષ કહેવાય છે. જાઓ કે પેલા કહી આવો બાજરી વાળીશ નહીં, હમણાં લણવી નહીં. સ્વામી જઈને આવે અડધો કહ્યા, હા તમે ના કહ્યા હો કે 22 વખત મોકલ્યા. કેટલી વખત? એ કેવી સરળતા છે. આપણે વિચાર કરીએ આપણે શું કરીએ. સ્વામી હું આ 10મી વખત તમને મોકલો છો એમ કહી દઈએ પાછા. હા સ્વામી કાંઈ વિચાર્યું ને જો વિચાર, એ સરળતા, તો જ બુદ્ધિયોગ પ્રાપ્ત થાય, તો જ સેવા કેમ કરવી એનો ખ્યાલ આવે. બાકી ના આવે. સેવા તો ખૂબ કરો છો, નહીં કરતા. મન બુદ્ધિ સહિત સેવા કરીએ. રાજી મન બુદ્ધિ ને કિંચિત ના કર. કિંચિત, કિંચિત એટલે કેટલું? નખ કાપોને ટુકડા કરો તો એને કિંચિત કહેવાય. નખ કાપેલા નખના ટુકડા કરો એને કિંચિત કહેવાય. વિચારીએ આપણે ક્યાં છીએ. આપણે મન બુદ્ધિથી પર જવું છે, સત્સંગ કરીએ છીએ. ધન્યવાદ છે તમને બધાને. એક રીતે તો મસ્તક ઝૂકે છે તમારી પાસે, પણ આપણે એટલે અટકવું નથી. એમ મારી ભાવના એવી છે કે સ્વામીજીએ કહ્યું કે જે સુખ અમે ભોગવતા, બાપા જે સુખ ભોગવતા એ બાપાએ અમને એવા સુખ્યા કહે. આપણને શું કામ ના કરે? એ સ્વામીજી કરે જ, પણ એના રસ્તે ચાલવું પડે. આપણે જવું હોય દિલ્હી તરફ તો નોર્થમાં જવું પડે, બદલે આપણે સાઉથમાં જઈએ તો કન્યાકુમારી પહોંચીએ. ચાલીએ ખરા, પણ ડિરેક્શન આપણે એ વાત સમજવી છે. એટલે કીર્તનમાં ગવડાવ્યું, સેવા એવી કરાવ કે વાલું કાંઈ ન રહે, વાલાની સેવામાં વાલું ખોવાઈ રહે, વાલા કેવળ તું તવ મુક્તો બને, સંબંધ તારો દ્રઢ બને ને સહજ, તો જ સંબંધ દ્રઢ થાય. અને દ્રઢ થાય પછી શું થાય? સંબંધ સહેજ. સહેજ એટલે શું? ઊંઘમાંય સંબંધ ના તૂટે, સપનામાંય સંબંધ ના તૂટે, એવો સંબંધ થઈ જાય. આપણે તો એવો સત્સંગ કરવો. રવિવારની સભામાં ક્યાંક ખીચડું ખાઈને ઘેર ગયા એવો સત્સંગ નહીં. આ વાતને પકડવી છે. સંબંધ તારો દ્રઢ બને ને સહેજ રહે. ત્યાર પછી આવે પ્રભુના સુખે સુખિયા કર તું પ્રેમ. પછી પ્રભુના સુખની શરૂઆત થાય.
તો હજી તેમ થાય કે સારું મકાન લઈ લો, એક સ્ટોર છે બીજો સ્ટોર નથી કરવાનું એવું નહીં કહેતો, કરવાનું પણ આ ભૂલવાનું નથી. નિશાન આના તરફ એક આપણા ન્યૂ જર્સીમાં એક સેવક છે, સારો બિઝનેસ છે, બહુ સારો બિઝનેસ છે. એક બિઝનેસ છે, બીજો કર્યો, ત્રીજો કર્યો, પણ કે આ કરવું છે. મેં કહ્યું હવે સ્વામીને પૂછ્યા વગર નહીં કરવાનું. સ્વામી પાસે લઈ ગયો. સ્વામી કહે કે કરવાનું, આપણે નિમિત્ત થવાનું ને યોજનામાં, બાપાની યોજનામાં. સ્વામી એવું બોલે, પણ આત્માના ભોગે નહીં કરવાનું કશું. આપણે આ યાદ રાખવાનું. આત્માના ભોગે એટલે શું? પછી એને લઈને આપણે સભામાં ના જઈ શકીએ, એને લઈને ભજન ના કરી શકીએ, એને સ્વાધ્યાય ના કરીએ, એવું નહીં કરવાનું. તો આ સેવાની ટેકનિક કઈ છે, શું છે એમ? અને કઈ ભાવનાથી સેવા કરવાની છે? ભગવાન સ્વામિનારાયણે એના માટે મધ્ય 41 વચનામૃત લખ્યું. કયું લખ્યું? મધ્ય 41. મધ્ય 28માં પ્રભુએ સેવાનો મહિમા ગાયો. 3 વચનામૃત, મધ્ય 28, 41, મધ્ય 63. મધ્ય 28માં સેવાનો મહિમા પ્રભુએ અદ્ભુત ગાયો, અને છેલ્લે તો એવું બોલ્યા, એવી સેવા કરવા માટે અમે એવા ભક્તો વચ્ચે જન્મ ધરીએ છીએ. મહારાજ એવું બોલ્યા. લો, એ સેવા કેવી છે વિચારીએ આપણે. સંબંધવાળાની સેવા. આપણને એમ થાય સારું આ જ કર્યા કરવાનું, દર રવિવાર મારે જ રોટલી ખવડાવવાની, ખીચડી ખવડાવવાની. નહીં, નાસ્તો રાખો આ વખતે, એ વિચાર ના હોવો જોઈએ. ખવડાવો, ક્યારેય ખૂટશે નહીં. ખવડાવવામાં ક્યારેય ના ખૂટે, ચિંતા જ ના કરતા. આપણે ચિંતા ભગવાનને અને હરિપ્રસાદ સ્વામીને કરવા દો, પ્રભુને, આપણા પ્રભુને કરવા દો. આપણે તો પ્રભુ માનતા હતા. એટલે એ સેવાની ટેકનિક કયા ભાવથી કરવાની, તો ક્યારેય કંટાળો ના આવે. ક્યારેય ના આવે. ભલે ગમે તેવા સંજોગો હોય, જોબ ના હોય, બધું હોય, 2-4-6 મહિનાથી જ મોડ ભાડું ભરાતું હોય એપાર્ટમેન્ટનું, મકાનનું, તો ચિંતા ના થાય. આપણું હાસ્ય વિરમે નહીં, આપણું મન વિચારમાં જઈ ન શકે, બુદ્ધિ તર્ક વિતર્ક કરી ના શકે, ક્યારે થશે, શું થશે, કેમનું થશે, કશું ના કરી શકે. એ માટે આપણે ખરેખર આ વાતને સમજવી પડે. આ કીર્તન બધા રોજ ગાજો, હો, અને પ્રાર્થના કરજો, સ્વામી આ સાકાર કરાવી દો, આ સિદ્ધ કરાવી દો, આવું જીવવું છે, બળ આપો. પછી ધૂન કરજો. હું તો રોજ એવી રીતે ધૂન કરું છું. પહેલાં ગવડાવો, પછી કહું સ્વામી આવું જ બનાવો, આવું જ કરાવો. તો મહારાજને, સ્વામીને, ગુરુવરના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ, સ્વામીજીના ચરણોમાં, કે આ વાત આપણને સમજાય. પહેલી તો સમજાવવી જોઈએ. અને ખરેખર આપના વચનમાં ખૂબ 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 સરળ રહે, અમારા સરળ રહીએ અમે. આપ બાપા પાસે કેવું સરળ રહ્યા, મહારાજ પાસે ગુણાતીતાન સાંઈ કેવું, પેલો જાઓ મંદિર બાંધવા જવાનું, પેલા 2-4 જણા પાછા આવ્યા હતા પરમહંસો. હા, જુનાગઢનું મંદિર પેટ આવડું થઈ જાય, પણ મન છે તો શરીર મોટું તો મોકલાય, એથી મોટું થઈ ગયું. બધા બીજા ઘણા જ મોકલેલા. પછી ગુણાતીતાન સાંઈ શરીર આના જેવું જ હતું શરૂઆત, મોકલ્યા. જો એ સરળતા, વિચાર્યું નહીં
કે મહારાજ આનું વધી ગયું મારું વધી જશે, રવા દો ને બેસાડો. નહીં, અધિકારનું પાત્ર હતું. એ સરળતા મન બુદ્ધિ પર નહીં. યોગી બાપાને એક જ વખત શાસ્ત્રીમાં કહ્યું, જોગી આપણે હવે રોટલા ઘડવાના છે. જૂના રસોડું સંભાળ 40 વર્ષ સુધી સ્વામીજી એવું કહે છે, રસોડું સંભાળ્યું. વિચાર નહીં આવ્યો હોય, કેટલી બધી શક્તિ એમને. ક્યારે વિચાર નહીં શાસ્ત્રીમાનું સ્વરૂપ ઓળખાઈ દઉં. હા, ક્યારેય ના આવ્યો. એક જ ઓળખતા હતા શાસ્ત્રીમાનને, બીજા કોઈ ઓળખતા. સાચી વાત કહું તો છતાં એને ક્યારેય વિચાર જ ના આવ્યો. એ શાસ્ત્રીવાદની અનુવૃત્તિને પ્રવૃત્તિ બનાવી દીધી એમણે. જુઓ, અને કેવા દરબારો સાચવ્યા. આવે તાર રોટલી બનાવે, ગરમ ગરમ ને જમાડે. બાપુઓ બધા એવા હતા. પછી ઘણા વડીલોને તો પોતે થાળી ગોઠવીને માથે મૂકવીને રૂમે આપી આવે ડીશ. હા, ક્યારેય વિચાર નથી આવ્યો એમને. મહંત હતા પાછા તે વખતે ગોંડલ મંદિરના. એ કેવી સેવા કરી છે. સ્વામીજીનું જીવન જીવો એવું જ. દરેક મંદિરના ટોયલેટ બાથરૂમ હરિપ્રસાદ સ્વામી સાફ કરેલા. તમને ખબર નહીં કે એવા ટોયલેટ કેવી બાથરૂમ હોય. મેં તો જોઈ છે. બાપા જાય ને તારે જ સાફ થાય. કારણ કે 5-7 સંતો હોય બધે પહોંચી ના આવે. અને પેલું હોય ને કે લાવો માણસ રાખીને કરાવી લઈએ. એ ટાઈટ રાખ્યા હોય, દેશકાળ જેવા રાખ્યા હોય મોટા પુરુષ, એટલે જઈને પેલી સેવાર હોય ને આમાં ઘસી ઘસીને કાઢે. બાથરૂમની પેલી નીકો હોય ને ખુલ્લી હોય. બાથરૂમ બારણાને એવું બધું ના હોય. નળની લાઈન હોય, નીચે જઈને બેસી જવાનું, નાહી લેવાનું. હરિભક્તોને એવો બુદ્ધિયોગ ના હોય કે લાવો આપણે કરી નાખીએ. સ્વામીજી જાય ને બધું સાફ સફાઈ ટોયલેટમાં. મંદિરના ચોક વારી કાઢે. આપણે કે એ પેલો ચોક વારી કાઢજે તું. એમણે કોઈને નહીં કહ્યું. હા, આ સેવા ક્યાંથી? એ ટેકનિક આપણે સમજવી ફરી વાર. મહારાજને સ્વામી આપણને સૌને એવી સ્વરૂપલક્ષી સરળતા પ્રગટાવે, એવા સ્વતંત્ર વ્યક્તિ જીવાડીને સુરત ભાવમાં ડૂબાડે, અને સેવાની ટેકનિક આપણને સૌને સમજાય એવો બુદ્ધિયોગ મહારાજને સ્વામીને ગુરુવરી આપે. એ જ પ્રભુચરણે ગુરુચરણે અંદરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.